અને હવે જોઈએ મહત્વના સમાચારો વિસ્તારથી। ડ્રગ્સ પકડાવાનો મામલો ફરી સામે આવ્યો છે આણંદના ખંભાતમાંથી। જી હા, આણંદના ખંભાતના સોખડામાંથી ડ્રગ્સની ફેક્ટરી પકડાઈ છે। કેમિકલ કંપનીમાં ચાલતા ડ્રગ્સના વેપારનો પર્દાફાશ થયો છે। એટીએસની ટીમે 18 કલાક ઓપરેશન ચલાવી પર્દાફાશ કર્યો છે। સોખડા જીઆઈડીસીમાં ગ્રીન લાઈફ કંપનીમાં ડ્રગ્સ બનાવાતું હતું। પકડાયેલા ડ્રગ્સની કિંમત અંદાજે 100 કરોડ રૂપિયા। આલ્ફાઝોરમ નામની દવા ટેબ્લેટ ફોર્મમાં મળી આવી હતી। એટીએસની ટીમે દરોડા પાડીને 6 લોકોની ધરપકડ કરી છે। અમદાવાદના 3 ભાગીદારોએ કંપની શરૂ કરી હતી। 3 મહિના પહેલા જ કંપની શરૂ કરવામાં આવી હતી। તો ડ્રગ્સ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે। તપાસનો ધમધમાટ, કાર્યવાહીનો ધમધમાટ હાથ ધરવામાં આવ્યો છે। આણંદના ખંભાતના સોખડામાંથી ડ્રગ્સની ફેક્ટરીનો પર્દાફાશ થયો છે। કેમિકલ કંપનીમાં ચાલતા ડ્રગ્સના વેપારનો પર્દાફાશ થયો છે। એટીએસની ટીમે 18 કલાક ઓપરેશન ચલાવ્યા બાદ પર્દાફાશ કર્યો છે। સોખડા જીઆઈડીસીમાં ગ્રીન લાઈફ કંપનીમાં ડ્રગ્સ બનતું હતું। પકડાયેલા ડ્રગ્સની કિંમત અંદાજે 100 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે। આલ્ફાઝોરમ નામની દવા ટેબ્લેટ ફોર્મમાં મળી આવી છે। એટીએસની ટીમે દરોડા પાડી અને 6 લોકોની ધરપકડ કરી છે। અમદાવાદના 3 ભાગીદારોએ આ કંપની શરૂ કરી હોવાનું સામે આવ્યું છે। 3 મહિના પહેલા જ કંપની શરૂ કરી હતી। 18 કલાકના ઓપરેશન બાદ પર્દાફાશ કરવામાં આવ્યો છે। પકડાયેલા ડ્રગ્સની કિંમત અંદાજે 100 કરોડ હોવાનું જાણવા મળી રહ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે। ઉદય, 18 કલાકના ઓપરેશન બાદ પર્દાફાશ, 100 કરોડ, અંદાજે 100 કરોડનો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે। શું છે વધુ વિગતો? બધી વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસને જે આખી માહિતી મળી હતી, માહિતીના આધારે તે છેલ્લા ઘણા દિવસોથી તે ખરાઈ ચાલી રહી હતી અને ખરાઈના અંતે ગઈકાલે એટલે કે આજથી 24 કલાક પહેલા તે આખું ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું, જેની અંદર કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આ 6 આરોપીઓનો રોલ જે છે એ અલગ અલગ પ્રકારનો સામે આવ્યો છે, કારણ કે આલ્ફાઝોરમ ટેબ્લેટ જે છે તે નશાના ઉપયોગ માટે લેવાતી હોવાનું અત્યાર સુધીમાં સામે આવ્યું છે અને વિદેશ પણ મોકલવાના હતા અને અંદાજે 100 કિલો જેટલો મુદ્દામાલ જે છે ઝડપવામાં આવ્યો છે, તેની કિંમત કરોડો રૂપિયા થવા પામી છે। ત્યારે આ કયા આશયથી, ખાસ કરીને અત્યાર સુધીમાં કેટલીક વખત આ પ્રોડક્શન આ પ્રકારનું લઈ ચૂક્યા છે, ક્યાં ક્યાં સપ્લાય કરી ચૂક્યા છે, કઈ ડ્રગ્સની સિન્ડિકેટ ચાલતી હતી કે જેમાં મુખ્ય આરોપી કોણ છે, શું કોઈ દુશ્મન દેશ સાથે જોડાયેલું છે કે અન્ય કોઈ દેશની સાથે આનું કનેક્શન જોડાયેલું છે। અમને આખો 100 કિલો જેટલી ટેબ્લેટ બનાવવાનો ઓર્ડર કોણે આપેલો હતો, આ પહેલા આપેલો છે કે નથી આપેલો, આ પહેલા મોકલેલો છે કે નથી મોકલેલો, તમામ બાબતો લઈને અત્યારે ગુજરાત એટીએસે તપાસ શરૂ કરી છે। બંસી જી ઉદય, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।